શકો છો આ કેટલી કોળી છે ગણો 1 2 3 4 5 6 7 8 એક ટાઈમની 8 કોળી ખાવાની આવે છે બરાબર ગોળી બધી શેની હશે તમે ગાઈસ કરો પછી શેની ગોળી છે મમ્મી 3 ટાઈમ ગોળી ખાય છે એટલે 7 અત્યાર થઈ બપોર બીજી 3 10 સવારે બીજી 7 17 કોળી દિવસની ખાવાની છે શું હશે કમેન્ટ કરો અને આ બાજુ જુઓ આ લોકો મસ્તી કરે છે વેદાંશ ને એની મમ્મી જો જો ચક્કર આવશે એને આખા બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે અથડાઈ ગઈ ગાડી અરે ભાઈ સાहब વેદાંશ ક્યાં ફરે છે ઓય ગાઈસ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અમે જઈએ છીએ ખેતરમાં વેદાંશ લઈને ક્યાં જઈએ છીએ આપણે ખેતરમાં જઈએ છે વેદાંશને મજા આવશે આજે બહાર ફરવાની ઠંડીનો મોસમ છે અને સ્વેટર બધું ફિટ પહેરાવી દીધું છે આપણે એને વેદાંશ હાય કહી દે બેટા બધાને હાય સબસ્ક્રાઇબ કરો ચેનલને એમ કે સબસ્ક્રાઇબ કરો એમ કે ચલો બહાર જઈએ ગાઈસ અમે આવી ગયા છે ખેતરની અંદર તમને ખેતર બતાવીશું પેલું મસ્ત વાતાવરણ છે શિયાળાની ઠંડી છે જુઓ આજુબાજુ તો વેદાંશમાં રેડી છે ખેતરમાં જવા માટે પહેલી વખત ખેતરમાં આવે છે વેદાંશ પહેલી વાર આવ્યો ને બેટા સુરત દાદાને જોવે છે વાહ આગળ જઈએ ને બતાવીએ તમને હવે ખેતરમાં તો જો આ બે ચાલી રહ્યા છે વેદાંશ ને એના પપ્પા આગળ દોડે છે વેદાંશ રૂક જાઓ હમ આ રહે તો આ દિવેલા છે જોઈ શકો છો ને દિવેલા કરેલા છે તો ગાઈસ હવે હું જાઉં છું બતાવું હા તમે જોઈ શકો છો કેવો છે આવા રસ્તામાંથી વેદાંશ ઓ માય ગોડ હવે અમે કેવી રીતે જઈશું હવે અમે બહુ બચીને જવાનું છે ઓ માય ગોડ બોરડીના કાંટા છે વાગી ના જાય તો સારું અમને ને વેદાથી નથી કાંટો ભાઈ નીકળી ગયો વાગ્યો તો ગાઈસ અહીંયા દૂધી કરેલી હતી આ તો ખેતરમાં તમે જોઈ શકો છો દૂધી કરેલી આ દૂધીનું ખેતર કરેલું છે આખું દૂધી છે અહીંયા આગળ બધે તો અમે આવી ગયા છે ખેતરમાં ફાઇનલી જુઓ જ્વાર કરી છે હમણાં સિટીમાં મળે છે ને શું કહેવાય એને સુરતમાં ફેમસ છે પોંક કરી છે અમે જે કર્યું છે આ જુઓ તમે આખા ખેતરમાં પોંક કરી છે પછી બાજુવાળા ખેતરમાં પણ દૂધી કરી છે તમે તો દૂધી બી તોડી લાયા છે આ જુઓ તમે કેટલી સરસ મજાની દૂધીઓ થઈ છે